આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર મરતા પહેલાં માણસને શું દેખાય છે? શું ખરેખર યમરાજ આવે છે? ગરુડ પુરાણમાં આ વિશે જે લખ્યું છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો। ઘણા લોકો માને છે કે મૃત્યુ એટલે અંત, પણ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી નહીં, મૃત્યુ પહેલાં જ આત્મા ઘણા અજીબ અનુભવ કરે છે। તો ગરુડ પુરાણ પ્રમાણે જ્યારે માણસના જીવનનો અંત સમય નજીક આવે છે ત્યારે તેને કેટલીક ખાસ નિશાનીઓ દેખાવા લાગે છે। સૌથી પહેલાં માણસને પોતાના આસપાસ અજાણી છાયાઓ દેખાવા લાગે છે, એવી છાયાઓ જેને બીજું કોઈ જોઈ શકતું નથી। ત્યારબાદ તેને પોતાના જીવનના બધા પાપ અને પુણ્ય યાદ આવવા લાગે છે, જેમ કોઈ ફિલ્મ ચાલી રહી હોય એમ। કેટલાક લોકોને ભયંકર રૂપ ધરાવતા દૂત દેખાય છે, જેને આપણે યમદૂત કહીએ છીએ। તો ગરુડ પુરાણ કહે છે કે જે માણસે સારા કર્મ કર્યા હોય તેને શાંતિપૂર્ણ પ્રકાશ અને દેવદૂત દેખાય છે, અને જે વ્યક્તિએ પાપ કર્યા હોય તેને ડરામણા દ્રશ્યો અને અંધકાર અનુભવાય છે। અંતિમ ક્ષણોમાં માણસને પોતાના શરીરથી અલગ થવાનો અનુભવ થાય છે અને આત્મા ધીમે ધીમે બહાર નીકળે છે। એટલા જ માટે કહેવાય છે કે જીવનમાં કરેલા કર્મ જ અંત સમયે આપણો સાથ આપે છે। ધન, સંપત્તિ બધું જ અહીં રહી જાય છે। તો મિત્રો, જો આપણે સારું જીવન જીવશું, સાચા માર્ગ પર ચાલશું, તો અંત સમય પણ શાંતિપૂર્ણ બની જશે। જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો કમેન્ટમાં ઓમ જરૂરથી લખજો, અને આવી જ સાચી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।